વિશ્વમાં આગળ વાત કરીએ તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પ્રદેશ પ્રમુખને લઈને આવી શકે છે મોટા સમાચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી ખાતે રવાના થવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરશે। મહત્વનું છે કે કેબિનેટ વિસ્તરણ અને સાથે જ પ્રદેશ પ્રમુખની ચર્ચાની પણ અટકળો હવે તેજ થઈ છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, મુખ્યમંત્રી દિલ્હી ખાતે જવાના છે વડાપ્રધાનને મળવા, શું વધુ વિગત સામે આવી? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે દિલ્હીની મુલાકાત લેતા હોય છે। ખાસ કરીને વડાપ્રધાન સાથે જ્યારે પણ તેઓ મુલાકાત કરે છે ત્યારે દરેક વખતે જે અટકળો છે તે રાજકીય અટકળો તેજ બની જતી હોય છે। અગાઉ પણ મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા, વડાપ્રધાન સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ તેમણે ટેગ પણ કર્યું હતું કે તેમણે ગુજરાત રાજ્યના વિકાસની કામગીરી સંદર્ભમાં વડાપ્રધાન પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે। આ પ્રકારનો વડાપ્રધાન સાથેનો તેમણે ફોટો ટેગ કરી અને જે માહિતી છે તે આપી હતી। અને એ સમયે પણ જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે સવારથી જેવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે કેબિનેટ વિસ્તરણની સંભાવના છે અથવા તો પ્રદેશ પ્રમુખની નિમણૂકની સંભાવના છે। અને વધુ એક વખત હવે જ્યારે આજે મુખ્યમંત્રી દિલ્હી ખાતે રવાના થયા છે, વડાપ્રધાન સાથે બેઠક કરવાના છે, ત્યારે ફરી એક વખત કેબિનેટ વિસ્તરણ એટલે કે મંત્રીમંડળના વિસ્તરણની જે અટકળો છે તે તેજ બની છે। બીજી બાજુ પ્રદેશ ભાજપ પ્રમુખની જો વાત કરીએ તો વર્તમાન જે પ્રમુખ છે સી.આર. પાટીલ, તેઓ કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે। જળસંપત્તિ મંત્રી તરીકે અનેક જવાબદારીઓ તેમના પર છે અને તેઓ અનેક વખત સંકેત પણ આપી ચૂક્યા છે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકનો। તેમ છતાં હજુ સુધી ન તો કેબિનેટ વિસ્તરણ થયું છે કે ન તો પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। પણ જ્યારે આ ગાળા દરમિયાન મુખ્યમંત્રી વડાપ્રધાન સાથે બેઠક કરતા હોય છે ત્યારે દરેક વખતે રાજકીય ગલિયારામાં જે અટકળો છે તે તેજ હોય છે। આજે વધુ એક વખત જ્યારે બેઠક થવા જઈ રહી છે ત્યારે એક સંભાવના જોવામાં આવી રહી છે કે જ્યારે મુખ્યમંત્રી પરત આવશે અથવા તો આજે બેઠક થઈ રહી છે તેમાં મંત્રીમંડળના વિસ્તરણ સંદર્ભમાં કયા મંત્રીઓને લેવા, કયા મંત્રીઓને પડતા મૂકવા, એ સંદર્ભની જે ચર્ચા છે તે કરી શકે છે। પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો તેમાં પણ નિમણૂક સંદર્ભે જે ચર્ચા છે તે થઈ શકે છે, કેમ કે સંગઠન અને સરકાર એક સાથે મળીને કામ કરતા હોય છે અને તે અંતર્ગત જે આ બેઠક છે તે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। પણ મહત્વનું છે કે ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવામાં જ માહેર છે। મોદી અને શાહની જે જોડી છે તે ક્યારે શું કરશે તે કોઈને ખબર નથી હોતી। મુખ્યમંત્રી આજે પરત આવે અને એવી પણ સંભાવના વ્યક્ત કરી શકાય કે કેબિનેટ વિસ્તરણ ન પણ થાય, જે પ્રકારે અગાઉ થયું હતું એ પ્રકારે આ વખતે કંઈ પણ પરિણામ ન આવે તેવું પણ મળે। જો પરિણામ આવે તો પણ એ એક સરપ્રાઈઝ રહેશે કે કયા નવા નામો મંત્રીમંડળમાં ઉમેરાય છે અને પ્રદેશ પ્રમુખ તરીકે કોની નિમણૂક કરાય છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરવાના છે, તો બીજી તરફ કેબિનેટ વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની ચર્ચાની અટકળો પણ હવે તેજ થઈ છે।